બનાસકાંઠા જિલ્લાના થરાદના વડગામડા ગામમાં મોબાઈલ ટાવર પરથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. ઇન્ડેક્સ એરટેલ ટાવર પરથી વીઆઈ કંપનીનું RRU શેરિંગ કાર્ડ ચોરાયું હતું. ટેકનિશિયન મહેન્દ્રસિંહ ચૌહાણે 3 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે ટાવર પર ડીઝલ ભરવા માટે મુલાકાત લીધી હતી. તે સમયે શેરિંગ કાર્ડ યોગ્ય રીતે કાર્યરત હતું. 6 ફેબ્રુઆરીએ ટાવરમાંથી એરર સિગ્નલ આવ્યા બાદ તપાસ કરતા શેરિંગ કાર્ડ ગાયબ હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે 5 થી 6 ફેબ્રુઆરી દરમિયાન રાત્રે અજાણ્યા શખ્સોએ ટાવરની તાર ફેન્સિંગ તોડી હતી. તેઓ શેરિંગ કાર્ડના 4 ઝંકર કેબલ કાપીને ₹70,000 કિંમતનું કાર્ડ ચોરી કર્યું હતું. થરાદ પોલીસે રાત્રે શંકાસ્પદ હાલતમાં એક ઇકો ગાડી સાથે 3 શખ્સોને પકડ્યા હતા અને તેમની પાસેથી ચોરાયેલું શેરિંગ કાર્ડ મળી આવ્યું હતું. આરોપીઓમાં દિલીપજી ઠાકોર અને કેતનજી ઠાકોર બંને ધનકવાડા દિયોદરના રહેવાસી તેમજ જાકીરભાઈ મીર કાણોદર પાલનપુરનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.